નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે મોસ્ટ આઈએમપી અત્યાર સુધીમાં જે પણ કોમ્પ્યુટરના પ્રશ્નો પૂછાયેલા છે તેની ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆતથી અંત સુધી જોજો અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો। કંડક્ટર માટે મોસ્ટ આઈએમપી અત્યાર સુધીમાં જેટલા પણ કોમ્પ્યુટરના પૂછાયેલા પ્રશ્નો છે તેની ચર્ચા કરીએ છીએ આપણે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્ર સુધી વિડીયોને શેર કરજો। પ્રશ્ન નંબર 1થી જોઈએ આપણે। પ્રશ્ન નંબર 1, કોમ્પ્યુટર શબ્દ કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે? સાચો જવાબ છે લેટિન ભાષા ઉપરથી। ત્યાં પછીનો પ્રશ્ન 2, સાદી ગણતરી માટેનું પ્રથમ યંત્ર? આનો સાચો જવાબ છે અબાક્સ। ત્યાં પછી પ્રશ્ન નંબર 3, કોમ્પ્યુટર જગતના પિતા કોને કહેવામાં આવે છે? સાચો જવાબ ચાર્લ્સ બેબેજ। ત્યાં પછીનો પ્રશ્ન, સૌપ્રથમ કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવનાર? લેડી એડી ઓગસ્ટા। ત્યાં પછીનો પ્રશ્ન 5, આઈબીએમનું પૂર્ણ નામ શું છે? ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન। મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે બધા, જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્ન છે। ત્યાં પછી હવે બીજા જોઈએ આપણે। ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ, ટ્રાન્ઝિસ્ટરના શોધક કોણ હતા? આનો સાચો જવાબ છે વિલિયમ શોકલી। ત્યાં પછીનો પ્રશ્ન, ફોર્ટનનું પૂર્ણ નામ શું છે? સાચો જવાબ છે ફોર્મ્યુલા ટ્રાન્સલેશન। ત્યાં પછીનો પ્રશ્ન, જીયુઆઈનું પૂર્ણ નામ શું છે? આનો સાચો જવાબ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ। ત્યાં પછીનો પ્રશ્ન, માઇક્રો પ્રોસેસરની શરૂઆત કઈ પેઢીથી થઈ હતી? સાચો જવાબ ચોથી પેઢીથી। ત્યાં પછીનો પ્રશ્ન 5, નાગરિકતા મેળવનાર પ્રથમ રોબોટ? સોફિયા, સાઉદી અરેબિયાનો છે। ત્યાં પછીનો પ્રશ્ન, ત્યાં પછી જોઈ 6, આઈસી શેની બનેલી હોય છે? સાચો જવાબ સિલિકોનની। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બધા। વિદ્યાર્થી મિત્રો, આ જેટલા પણ પ્રશ્ન છે તે અક્રમ સરના પ્રશ્ન છે, જે વેબ સંકુલમાં છે તેમના પ્રશ્ન છે। મોસ્ટ આઈએમપી કંડક્ટરમાં પૂછાઈ શકે તેવા પ્રશ્ન છે। તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો ત્યાં પછી જોઈએ આપણે। ત્યાં પછીનો પ્રશ્ન, પીડીએ નું પૂર્ણ નામ શું છે? સાચો જવાબ છે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ। ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ફ્લોપ્સનું પૂર્ણ નામ શું છે? સાચો જવાબ ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશનલ પર સેકન્ડ। ત્યાં પછીનો પ્રશ્ન, ભારતના સુપર કોમ્પ્યુટરના પિતા કોને કહેવામાં આવે છે? સાચો જવાબ વિજય ભાટકર। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 4, બાઇનરી અંક ખાલી જગ્યા તથા ખાલી જગ્યા છે? સાચો જવાબ છે 0 અને 1। ત્યાં પછીનો પ્રશ્ન 5, પીસી નું પૂર્ણ નામ શું છે? સાચો જવાબ પર્સનલ કોમ્પ્યુટર। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 6, ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું હતું? પરમ 8000। ત્યાં પછીનો પ્રશ્ન, ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે, સુપર કોમ્પ્યુટરની ઝડપ ખાલી જગ્યામાં માપવામાં આવે છે? સાચો જવાબ ફ્લોપ્સમાં માપવામાં આવે છે, ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશનલ પર સેકન્ડમાં। ત્યાં પછીનો પ્રશ્ન, ઘણા બધા માઇક્રો કોમ્પ્યુટરને એકત્ર કરી સંચાલિત કરી શકે તેવા કોમ્પ્યુટરને ખાલી જગ્યા કહે છે? સાચો જવાબ મિની કોમ્પ્યુટર। ત્યાં પછીનો પ્રશ્ન, ત્યાર પછીનો પ્રશ્ન, MICR નું પૂર્ણ નામ શું છે? સાચો જવાબ છે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર।
રિકોગ્નાઇઝેસ. ત્યાર પછીનો પ્રશ્ન, OCR નું પૂર્ણ નામ શું છે? સાચો જવાબ ઓપ્ટિકલ કેરેક્ટર રીડર રિકોગ્નાઇઝ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3, ASCII નું પૂર્ણ નામ શું છે? સાચો જવાબ છે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4, સ્કેનરનું કાર્ય શું છે? સાચો જવાબ પેપર ઉપર રહેલી માહિતી હાર્ડ કોપીને ડિજિટલ સ્વરૂપમાં ફેરવવાનું. ત્યાર પછીનો પ્રશ્ન, જમણી બાજુનું લખાણ ભૂસવા માટે કઈ કી? સાચો જવાબ ડિલેટ કી. ત્યાર પછીનો પ્રશ્ન, માઉસના શોધક કોણ છે? સાચો જવાબ છે ડોગ્લાસ એંગરબર્ગ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 7, આઇકોન ઉપર ક્લિક દબાવી રાખી મૂકી કરીને ત્યારે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. સાચો જવાબ છે ડ્રેગ એન્ડ ડ્રોપ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, PPM નું પૂર્ણ નામ શું છે? સાચો જવાબ છે પેજ પર મિનિટ. ત્યાર પછીનો પ્રશ્ન 2, સૌથી ઝડપી પ્રિન્ટર કયું છે? સાચો જવાબ લેઝર પ્રિન્ટર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3, કોમ્પ્યુટર સ્ક્રીનને મોટા પડદા ઉપર જોવા માટે ખાલી જગ્યા વપરાય છે? પ્રોજેક્ટર વપરાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4, DPI નું પૂર્ણ નામ શું છે? ડોટ પર ઇંચ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5, મોટા નકશા તથા પોસ્ટરની પ્રિન્ટ માટે ખાલી જગ્યા વપરાય છે? પ્લોરર વાપરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, મોનિટરની સ્ક્રીનનો સૌથી નાનામાં નાનો ભાગ એટલે કે પિક્સેલ. ત્યાર પછીનો પ્રશ્ન, સ્ક્રીનનું રિવોલ્યુશન ખાલી જગ્યામાં માપવામાં આવે છે? DPI ડોટ પર ઇંચમાં માપવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, LCD નું પૂર્ણ નામ શું છે? સાચો જવાબ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9, CRT નું પૂર્ણ નામ શું છે? કેથોડ રે ટ્યુબ, જેમાં ફોસ્ફરસ તત્વ વાપરવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બધા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, RAM નું પૂર્ણ નામ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી. ત્યાર પછીનો પ્રશ્ન, ROM નું પૂર્ણ નામ શું છે? રીડ ઓનલી મેમરી. ત્યાર પછીનો DDR2, DDR3 એ ખાલી જગ્યાના ઉદાહરણ છે? રેમના ઉદાહરણ છે. ત્યાર પછીનો પ્રશ્ન, ફક્ત વાંચી શકાય તેવી મેમરી કે ROM. ત્યાર પછીનો પ્રશ્ન, હાર્ડ ડિસ્ક ડ્રાઈવમાં ખાલી જગ્યાનું આવરણ હોય છે? આયર્ન ઓક્સાઇડનું હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2, ફ્લોપી ડિસ્ક કોમ્પ્યુટરમાં ખાલી જગ્યા ડ્રાઈવમાં ખુલે છે? A/B. ત્યાર પછીનો પ્રશ્ન 3, CD નું પૂર્ણ નામ શું છે? કોમ્પેક્ટ ડિસ્ક. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4, CD ની વધુમાં વધુ સંગ્રહ ક્ષમતા ખાલી જગ્યા MB હોય છે? 700 MB. ત્યાર પછીનો પ્રશ્ન, USB નું પૂર્ણ નામ શું છે? યુનિવર્સલ સિરિયલ બસ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, PAN પેન નું પૂર્ણ નામ શું છે? સાચો જવાબ છે પર્સનલ એરિયા નેટવર્ક. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2, LAN નું પૂર્ણ નામ શું છે? લોકલ એરિયા નેટવર્ક. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3, વાઈફાઈ ની રેન્જ કેટલી હોય છે? 250 મીટર.
ત્યાં પછીનો પ્રશ્ન, એક જ કેમ્પસમાં એકથી વધારે લેનને ભેગા કરીને જે નેટવર્ક બને તેને શું કહેવાય છે? સાચો જવાબ છે કેન, કેમ્પસ એરિયા નેટવર્ક. ત્યાં પછીનો પ્રશ્ન, મેનનું પૂર્ણ નામ શું છે? મેટ્રોપોલિયન એરિયા નેટવર્ક. ત્યાં પછીનો પ્રશ્ન, જી સ્વાનનું પૂર્ણ નામ શું છે? ગુજરાત સ્ટેટ વાઇલ્ડ એરિયા નેટવર્ક. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાં પછીનો પ્રશ્ન, ટીસીપી નું પૂર્ણ નામ શું છે? ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. ત્યાં પછીનો પ્રશ્ન, IPv4 એ ખાલી જગ્યા બીટ્સ નું બનેલું હોય છે, 32 બીટનું. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 3, સર્વરથી કોમ્પ્યુટર ઉપર માહિતી લઈને તેને ખાલી જગ્યા કહે છે, ડાઉનલોડ કહે છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 4, કોમ્પ્યુટરથી સર્વર પર માહિતી આપીને તેને શું કહે છે? અપલોડ કહે છે. ત્યાં પછીનો પ્રશ્ન, HTTP નું પૂર્ણ નામ શું છે? હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, HTML નું પૂર્ણ નામ શું છે? હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 7, PPP નું પૂર્ણ નામ શું છે? પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 8, ઈમેલ મોકલવા માટે વપરાતો પ્રોટોકોલ કયો છે? SMTP. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ, ઈમેલને ગુજરાતીમાં શું કહે છે? વીજાણું અથવા ટપાલ કહે છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 2, ઈમેલ મોકલવા માટે વપરાતો પ્રોટોકોલ SMTP. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 3, CC નું પૂર્ણ નામ શું છે? કાર્બન કોપી. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 4, BCC નું પૂર્ણ નામ શું છે? બ્લાઇન્ડ કાર્બન કોપી. ત્યાં પછીનો પ્રશ્ન 5, ડિલીટ કરેલ ઈમેલનો સંગ્રહ ક્યાં થાય છે? ટ્રાશમાં થાય છે. ત્યાં પછીનો પ્રશ્ન 6, બિનજરૂરી ઈમેલ જેને સ્પામ, જંક મેલ પણ કહે છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 7, SMTP નું પૂર્ણ નામ શું છે? સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બધા. ત્યાં પછીના પ્રશ્ન જોઈ, ત્યાં પછીનો પ્રશ્ન, હાર્ડવેર અને યુઝર વચ્ચે ઇન્ટરફેસનું કાર્ય ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. ત્યાં પછીનો પ્રશ્ન 2, ખાલી જગ્યાની મદદથી દરેક એપ્લિકેશન સોફ્ટવેર કાર્ય કરે છે, ઓપરેટિંગ સિસ્ટમની. ત્યાં પછી પ્રશ્ન 3, DOS નું પૂર્ણ નામ શું છે? ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. ત્યાં પછીનો પ્રશ્ન, યુનિક્સના સ્થાપક કોણ હતા? કેન થોમ્સન અને ડેનિસ રિચી. ત્યાં પછીનો પ્રશ્ન 5, લિનક્સના સ્થાપક કોણ હતા? લિનસ ટોરવાલ્ડ્સ. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 6, વિન્ડોઝ NT નું ખાલી જગ્યાનું ઉદાહરણ છે? નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમનું. ત્યાં પછી પ્રશ્ન નંબર 7, એન્ડ્રોઈડ એપ બનાવવા ઉપયોગમાં લેવામાં આવતી મુખ્ય લેંગ્વેજ કઈ છે? જાવા લેંગ્વેજ. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 8, iOS નું નિર્માણ ખાલી જગ્યા કંપની દ્વારા કરવામાં આવે છે? એપલ દ્વારા. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ, માઇક્રોસોફ્ટના સ્થાપક કોણ છે? બિલ ગેટ્સ અને પોલ એલન. ત્યાં પછી પ્રશ્ન નંબર 2, માઇક્રોસોફ્ટનું વડું મથક ક્યાં છે? વોશિંગ્ટન DC એટલે કે USA. ત્યાં પછી પ્રશ્ન નંબર 3, DOS નું પૂર્ણ નામ શું છે? ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. ત્યાં પછી DOS કમાન્ડ CLS એટલે કે એનું પૂર્ણ નામ સ્ક્રીનને ક્લિયર કરવા માટે. ત્યાં પછીનો પ્રશ્ન, બેચ ફાઇલનું ફાઇલ ઇન્ટેક્શન શું છે? સાચો જવાબ છે BAT બેટ. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 6,
એક્ઝિક્યુટેબલ ફાઇલનું ફાઇલ ઇન્સ્ટ્રક્શન .exe. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 7, CLIનું પૂર્ણ નામ કોમન લાઇન ઇન્ટરફેસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, GUIનું પૂર્ણ નામ શું છે? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં મોસ્ટ આઈએમપી અક્રમ સરના કોમ્પ્યુટરના પ્રશ્ન જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હતા તેની ચર્ચા કરેલી. હવે પછીના પાર્ટમાં આપણે બીજા પ્રશ્ન જોશું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો જરૂરથી કરી દેજો. મળીએ હવે એક નવા વિડીયો સાથે.